હા, નીલ વાત કરું. આપણે રેંગણ થી બોલું છું. હા બોલો. અજીતભાઈ, હા બોલો. નર્મદા પરિક્રમા વિશે વાત કરવી છે મારે. હા બોલો. ટાઈમ છે કે નહીં તમારા જોડે? તમારો ફોન આવે પરિક્રમાની વાત કરવાની તો ટાઈમ જ હોય ને, બોલો. ના, એટલે બીજા બધા નેતાઓને ફોન કરે છે તો કોઈના જોડે કોઈ ટાઈમ છે નહીં. કોઈ કહે કે અમેરિકા છું, કોઈ કહે કે મેં લંડન છું. બરાબર. હવે મારે એવું કેવું છે, હું તો તમારા દિલમાં જ છું ભાઈ, બોલો. વાત સાંભળો. હા. મારે એવું કેવું છે હમ. કે નર્મદા પરિક્રમા વિશે અમે અવારનવાર આવેદન આપેલા છે. બરાબર. કોઈ અમારું કશું સાંભળતું નહીં. તો બીજેપીના જેટલા બી કાર્યકર્તા છે, નેતાઓ મોટા મોટા, એ લોકો પૈસા ખાઈને બેઠા છે. તો તમારો કેટલો ભાગ છે તે મને કહો પહેલા. જો ભાઈ, મારી વાત સમજી લો તમે. આપણે તો ધર્મના કામની અંદર અમારા કઈ એવા ભાગ હોતા નહીં. આ તમારું આવેદન કાલે તમારા ગામના બી લોકો મને મળ્યા હતા, તમારી વાત બી મેં સાંભળી, અને સ્થાનિક લોકોને રોજગારી મળે એ વિષય બી બરાબર છે. તમારા લોકોના ખેતર બી જાય છે અને તમે લોકો ભોગ આપો છો, બધો જ વિષય મને ખબર છે. પણ હવે એનો જે રસ્તો કરવાનો છે, આપણે રસ્તો કરીશું. તમે આવી રીતના મને કહો કે પૈસાથી તૈયાર, ના, પૈસા ખાઈને બેઠા છે. મોટા મોટા નેતાઓ પૈસા ખાઈને બેઠા છે. બરાબર છે. તો મારે પછી કોને કહેવાનું? અમે બી બીજેપી ના કાર્યકર્તા છે. બરાબર છે. RSS ના કામ કરેલા છે, બજરંગ દળના કામ કરેલા છે. બરાબર છે. આ 200-300 માણસો મારા ઘરે આવીને બેઠા છે હમણાં. તો મારે કોને કહેવાનું તે મને કહો. બરાબર છે. 100% તમારો અધિકાર છે મને કહેવાનો, વડીલ. પણ શું નામ કીધું? અજીત? ના, હા, અજીતભાઈ વસાવા, અજીતભાઈ નટવરભાઈ. કેસ બેસ કરવો હોય ને તે બી કરી દેજો, વાંધો નહીં. બરાબર. તમારો અધિકાર છે મને કહેવાનો, પણ એ જે પ્રકરણ છે એમાં મેં આખી વાત બી સાંભળી, અને એમાં તમારી વાત સાચી છે. તમને ન્યાય મળે એની માટે અમારે કામ બી કરવાનું છે. અને જો આવું કોઈ અમારા વાળાએ કર્યું હશે તો એની રજૂઆત બી અમારે જે કરવાની છે અમે કરીશું. તમે એની ચિંતા ના કરો. રજૂઆત ને બધું સાંભળીને થાકી ગયા. આજે મેં તમને એવું કહું છું કે અમે બીજેપીના કટ્ટરવાદી નેતા છે. બરાબર છે. આજે લોકો પૈસા ખાઈને મોટા મોટા નેતાઓ, બરાબર છે, પેલા ભીમસિંહ તડવીની ગયા વર્ષે 5 બોટો ચાલતી હતી અમારા ગામમાં. 27,500 એને કેશ લીધા રોકડા. બરાબર છે. આજે દર્શનાબેન ને બધા ઇન્વોલ્વ છે અંદર આમાં. તો અમારે કોનું સાંભળવાનું? અમે લોકોના વોટ આજે અમારો તાલુકાનો વ્યક્તિ અમે ચૂંટાઈને લાવ્યા. 850 ની લીડથી અમે એને ચૂંટાયો છે અહીંયા બીજેપીમાં. બરાબર છે. એ છોકરો કિશન કાલે રૂબરૂ આવ્યો હતો બધાને લઈને, અને બધી એની રજૂઆત બી મેં સાંભળી. અને તમે પૂછજો, એ લોકો બેઠા તમારી ઓફિસ ને મેં એમની રૂબરૂ જેને વાત કરવાની હતી એ બધી જગ્યાએ વાત કરી છે. અને 100% આપણે કઈ પોઝિટિવ કરાવીશું. જરૂર પડે તો આપણે CM સાહેબને મળીશું. ના, મેં CM સાહેબે તમારે મળવાની જરૂર નહીં. અમે CM સાહેબને તો હું જાતે મેલ કરવાનો છું. હવે બધા રિપોર્ટ લઈને છે ને, હું CM ઓફિસે મેં જાતે જવાનો છું. બરાબર. કે અમે બી હવે બધા બીજેપીના નેતા એવું સમજે છે કે ભાઈ આ જિલ્લો અમારો છે ને અમે જે ધારેલું કરીશું એ બધું વસ્તુ અમે નહીં ચાલવા દઈએ. બરાબર છે. અમારે જવાનું કોની જોડે? અમે કઈ બીજા જેવા માણસો થોડા છે કે કૂદીને કઈ દેડકાની જેમ બીજે કૂદીને જતા રહેવાના છે. બરાબર છે. આજે અમારે તમે નહીં કહે તો અમે કોને કહેવાના છે? ના, તમારી વાત સાચી છે. અને આપણે એમાં પોઝિટિવ જ કરવાનું. આપણા સ્થાનિક લોકોની, તમારા બધાની વોટ લાગે એમાં મને બી રસ્તે મારી વાત. ના, કશું છે નહીં. કોઈ વસ્તુ કોઈ સાંભળતું નહીં. વાત સાંભળો. બરાબર છે. અમે કેટલા ધક્કા ખાય છે, કોઈ કામ નહીં સાંભળતું. અમને કોઈ જોઈવા જ નહીં. બરાબર. વર્ષોથી અમે દોડીએ છીએ. કાલે આયા હતા એ લોકો મારી પાસે, તમે એમને પૂછજો. મેં એમનું જય વાત કરવાની છે, બધી ગાઈડલાઈન બી આપી ને મારે જય વાત કરવાની છે. ગામમાં કૂદીને કે આ સાંભળો, આ ગામ વાળાની વાતો સાંભળો. શું કહે છે ભરત? હેલો, ભરતો ગામમાં ચોખ્ખું જ કહે છે MLA તમે જેટલું કૂદશો, ન્યૂઝમાં આપશો, આવેદનો કરશો, કશું કઈ ફરક નહીં પડવાનો. MLA અમારા જોડે છે, બધા જ મળેલા છે. તમે જેટલું કરશો ને એટલું કઈ થવાનું નહીં. તમે આવેદન આપશો કે પછી ન્યૂઝમાં આપશો, અમને કોઈ ફરક નહીં પડવાનો. બધા અમારા ફ્યોરમાં છે, અમે જ રાજ કરીશું. બધા જ એવું કે છે કે કાલે આવેદન આપીને બધાની ટકાવારી છે. ભાજપના બધા જે હોય નેતાઓ છે ને એમાં બધાની એમની ટકાવારી મારી વાત સાંભળી લો. તમારા આ કામમાં નહીં, દુનિયાના કોઈ કામની અંદર બધા એવા ના હોય, બધા હરખા ના હોય. ના, તમે આ રીતે અમારી જોડે વાત કરો ને, એટલે કહેવાનો મતલબ એ કે તમે બી આમાં ઇન્વોલ્વ છો. વાત સાંભળો. બરાબર. ના, તમે ગરમ કમ થઈ ગયા?
તમે બી આમાં ઇન્વોલ્વ હોય ને તો જ તમને લાગે. તમે વાત જ એવી કરો, હું કોઈ દિવસ તમારી ત્યાં એ જોવા ભરવા આવ્યો છું, હું ચાલે ના છું. પણ તમે ગઈકાલે અમે રજૂઆત કરીએ છીએ, વાત સાંભળો. અમારે મેં એવું કહ્યું, આટલા બધા વોટરો છે બીજેપીના, બરાબર છે ને, અહીંયા બધા કટ્ટરવાદી છે, બધા જાણે છે કે બીજેપી કટ્ટરવાદીનું ગામ છે રેંગન, બરાબર છે. આજે મેં તમને રજૂઆત કરો, તમે ગરમ કમ થઈ જાવ છો એટલી ગરમ વાતમાં? નહીં થતો લા ભાઈ, મેં ખાલી કહું તમને કે ગઈકાલે મારી ઓફિસ આયા હતા, મેં આખી એમની વાત સાંભળી, મેં ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે, મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી ચાલતું છે. રહેશે ને તો આવતા વર્ષથી અમે ભાજપના કોઈ હોય ને ચોખ્ખી વાત entry નહીં થવા કહું, દેવું અમારા ગામમાં. આવતા ઇલેક્શનમાં જો આવું ચાલતું રહેશે ને, કોઈ એવું સમજતો હશે કે ભાઈ અમે જે કરીશું એ થશે, તો જો કોઈની તાકાત હોય ને તો ગામમાં પછી પગ મૂકી શકે અમારા રેંગનમાં, બરાબર? હા, બરાબર છે. અમે વર્ષોથી ભાજપનો માણસ છે. મારી વાત સાંભળો, ગઈકાલે કિશનભાઈ ને બધા આયા હતા મારી પાસે ને મેં એમની બધી રજૂઆત કરી, અને તમે સાચા છો એ બી મને ખબર છે. તમારા ટેન્ડર ની અંદર તમે જે ડોક્યુમેન્ટ માંગ્યા હતા એ તમે અપલોડ કર્યા, જે બી એને મને આખા બધા બતાયા, અને પેલા લોકો પાસે ડોક્યુમેન્ટ નહીં છતાં એમનું મંજૂર કરે છે એ બી મેં જોયું. તમારી જોડે અન્યાય નહીં થાય, તમે એની ચિંતા ના કરો. ના, પણ એવું ચાલે નહીં. અમારે કઈ રીતે વિશ્વાસ કરવાનો? અમે બધી રજૂઆત કરી કે ભાઈ પેલા ખોટી રીતે ટેન્ડર એ લોકોએ પાસ કર્યા છે, બરાબર છે. અમારા ગામવાળાને બી ટેન્ડરમાં બેસવાનો હક આપો. મારી વાત સાંભળો અજીતભાઈ, આ વિષય કાલે જ મારી પાસે આવ્યો છે. મેં યોગ્ય જગ્યાએ રજૂઆત બી કરીને, ડીડીઓ સાહેબ રજા પર છે, આવે એટલે આપણે રૂબરૂ બી ના, મારી વાત સાંભળો તમે. જો મેં તમને એવું કહું છું કે બીજેપીના, ભાજપના જેટલા બી નેતા છે, જો એ લોકોને પૈસાની બહુ જો લોભ હોય ને તો વાત સાંભળો, મારી વાત સાંભળો પહેલા તમે. પૈસાનો એટલો લોભ હોય ને તો રામ મંદિર માટે બી છે ને, જાતે અમે મંદિરનો ફાળો ઉઘરાવ્યો છે ને. જો બીજેપીના નેતાઓને પૈસાની કમી હોય ને તો આ તાલુકાના આખા ગામથી છે ને પૈસા ઉઘરાવીને આપીએ એમને. જો એમને ભીખની જરૂર હોય તો આપવા તૈયાર છે અમે. બોલો અજીતભાઈ, બરાબર છે. ના, હવે કઈથી ના બોલાય. હવે અમારે કોની જોડે જવાનું તે મને કહો, બરાબર છે. આ લોકો અમારા જોડે વિરોધ કરે છે કે ભાઈ તમે આગેવાનો થઈને, તમારે જોઈને અમે તમારી પાછળ ચાલીને લોકોને વોટ આલીએ છીએ, બીજેપીને આગળ એ કરીએ છીએ, બરાબર છે. આ લોકો કેટલા દિવસથી મને કહે છે કે ભાઈ અમનથી ના થતું હોય તો આપણે ચૈતનને બોલાવે ને એમ કરીએ. મેં બધાને રોકી રાખું છું. હવે મારે શું કરવાનું તે મને કહો, બરાબર છે. ના, હું એવું હશે રૂબરૂ આવીશ તમારી પાસે, તમે એ બધું ટેન્શન ના, એવું નહીં. મેં ચોખ્ખી વાત કહું છું, કોઈ બી બીજેપીનો નેતો અમારા ગામમાં દેખાયો, કોઈ બી કર્યો ને તો પછી એનો અંજામ એ જાણે. એ તમને ચોખ્ખી વાત કહી દઉં છું, બરાબર છે. કોઈ બી માણસ હોય. આજે એવું ના સમજતા કે રેંગન એકલું ગામ આજે વિરોધ થાય છે, પણ અમે આખો તાલુકો હલાવવાની તાકાત રાખીએ છીએ. એ કોઈને બી તમે પૂછી જોજો કે કોણ માણસો છે રેંગન વાળા, બરાબર છે. મારી વાત સાંભળો તમે. જયારે હોય ત્યારે ત્યાં અમે તે દિવસ આવેદન આપવા ગયા તો ત્યાં દર્શનાબેન તે નહીં મળતા. પેલા ભીમસિંહ તડવીને તે દિવસ ફોન કર્યો અમે, તાકે અમે બહાર છે ને એમના પીએ એવું કે એ તો અહીંયા કશે ગયા છે ને એ કહે કે અમે બહાર છે. તો હવે અમારે એમને કરવાનું, વોટ આલવાના ટાઈમે અમે વોટ આપીએ એમને, બરાબર છે. આજે અમારે શોધવાના એમને બધાને. હા, સાંભળો, આ ગામ વાળા શું કહે તે સાંભળો તમે. પછી વોટ લેવા હોય આવવા નહીં દેવાનું, તારે આવવાનું જ નહીં. બધા જ એવું કહે કે આવનારા ઇલેક્શનમાં બીજેપીનો એક બી નેતા કોઈ જોવે ના આ ગામમાં. તમારી નાવડીઓ ચાલુ થઈ જશે, તમારી ચાલશે. એ તો કરવી જ પડશે, એ તો કરવી જ પડશે, છૂટકો નહીં. પણ આપણે આવી રીતના જો ના લોકો ભેગા થઈને બેઠા છો ને, આવી રીતના તમે મારી જોડે બી વાત કરો ને, વ્યાજબી નહીં. ના, કઈથી ના થાય. આપણે અત્યાર લગી બધા જોડે ના, તમારો અધિકાર છે મારી પર, પણ તમે લોકો કે કોઈને પહેવા ના દે ને એવું બધું તો થોડું હોય. ના ને અમે તો કહીએ છીએ કે કોઈની તાકાત હોય તો આવે પછી ગામમાં, બરાબર છે. આટલો બધો ભ્રષ્ટાચાર કરીને આટલા મોટા ઉદ્યોગપતિ ને બધા હોટલો વાળા બધા રસ્તા પર છે તો ઉઘરાવો ને પૈસા. તારે મારે આખા ગામનું સાંભળવાનું, મારે એમને આખી જિંદગી રહેવાનું છે આ ગામમાં, બરાબર છે. તારે એ લોકોને એટલી શરમ નહીં આવતી કે આ ગામ વાળોના હકના પૈસા, મજૂરીના એ રૂપિયા એ લોકો આમાં ભાગ નાખે છે. એમને શરમ આવી જોઈએ બીજેપીના નેતાઓને. તમે ચિંતા ના કરશો, મને 1-2 દિવસ આપો, આપણે એનો રસ્તો કાઢીશું. ના, એવું નહીં. વાત સાંભળો, મેં તો એવું કહું છું કે હજુ બીજો 1 દિવસ બગાડ દઈએ ને જેટલા બી નેતા છે ને બીજેપીના, ખર્ચો અમારા તરફથી કરીશું અને બધાને બંગડીઓ પહેરાવીએ અમે એક સમૂહમાં. એવી વાત ના કરો, ના, આવેદનો પર આવેદનો આપ્યો તો જો અમારી જોડે બી એટલી તાકાત છે. તમે બધા મારા ભાઈઓ છો એવું નહીં. ના, ભાઈઓ હોય ને તો તમે સાંભળો, આજે તમે અમારી પર ગરમ થઈને વાત કરો એટલે તમે બી અમે ઇન્વોલ્વ હોય ને તો જ આવું કરતા હોય,
અમને બધી ખબર છે. એ યાર ગરમ થઈને હું વાત કરી, મેં તમને કહું છું કે ના, ના. આપણે એનો નિકાલ લાવીશું 100%. અને નિકાલ આવવાનો હોય ને તો કેરનો આવી જાય. વાત સાંભળો, બરાબર છે. ગઈકાલે જ વાત કરી છે. ને જો વાત તમે કિશન ને પૂછો, કિશન તો તમે મને આપણે કદાચ ઓછા મળશે. અરે એ ભાઈને કિશન ને હું પૂછવાનું, એને તો ફોન કરે તો એ ભાઈ કહે કે મેં આ કામમાં છું, પેલા કામમાં છું. બરાબર છે. હવે એ બી તો એનો માણસ કહેવાય પાર્ટીનો, એટલે અમારી જોડે તો થવાનો જ નહીં એ વ્યક્તિ. બરાબર છે. હવે અમારે શું કરવાનું તે મને કહો. બરાબર છે. આ ગામ વાળાની તમે વાત સાંભળો, આ બધા હું કહેવા માંગે છે. તમે પાર્ટીના છો ને એટલે મેં તમારું આટલું સાંભળું બી છું. ના એ તો સાંભળવું જ પડશે. તમે અમારા જો અને તમારે 100% સાંભળું છું. એટલો બધો પાર્ટીના કાર્યકર્તા જો આટલું એટલો બધો અભિમાન રાખતા હોય ને કોઈ બી નેતા, તો અભિમાન ઉતારવાનું અમે બી રાખીએ છીએ. બરાબર છે. અભિમાન જો કોઈ રાખતા હોય ને, કોઈ નેતો ગામમાં જોવે જ ના ને એન્ટ્રી જ નહીં. કઈ નહીં, જો વાત કરવાની જ હવે બેકાર છે. આ લોકો જોડે કઈ વાત કરવાની જરૂર છે નહીં. બરાબર છે. હવે તમે ખાલી કહી દેજો કે કોઈ બી વ્યક્તિ હોય ને ખાલી બીજેપી નો વોટ લેવા ગામમાં આવી શકે તો અમે બતાવીશું કે અમે શું છે. અમે બી સરકાર પલટાવવાની તાકાત રાખીએ છીએ તાલુકામાં. બરાબર છે. ના અમારે ખોટી ચિંતા ના કોઈ વાત કરવાની, અમારે વાત કરવાની જ નહીં. બસ અમારે વાત જ નહીં કરવી તમારા જોડે. બસ તમારે જે કરવું હોય તે કરજો. અમારે જે કરવું ને